કેળા મેથીના ભજીયા. હેલો, સંજીવ કપૂર ખજાનામાં આપનું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે આપણે બનાવવાના છે કેળા મેથીના ભજીયા. ચલો જોઈએ આના માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. 2 ઓવરરાઈપ કેળા, 4 મોટા ચમચ મેથીના લીવ્સ, અડધો કપ ચણાનો લોટ, 2 મોટા ચમચા સમારેલું કોથમીર, 2 નાના ચમચા આદુ મરચાની પેસ્ટ, 2 નાના ચમચા આખા ધાણા, અડધો નાનો ચમચ સોડા, અડધી નાની ચમચ હિંગ, 1 નાની ચમચી સાકર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 નાની ચમચી ઓઇલ અને ડીપ ફ્રાય માટે, 1 નાની ચમચી ધાણાનું પાવડર, 1 નાની ચમચી લાલ મરચું, 1 નાની ચમચી જીરાનું પાવડર. સૌથી પહેલા આપણે કેળા મેથીનું બેટર બનાવશું. એક બોલમાં આપણે કેળાને પહેલા પીલ કરી નાખશું. આમાં મેં જે કેળા લીધા છે એ ઓવર રાઈપ છે, એટલે એકદમ પાકેલા છે, એટલે એકદમ મીઠા હશે ને એકદમ સોફ્ટ હોય છે. ત્યારે આ બનાનાસને આપણે એકદમ મેશ કરી નાખવાના છે, એટલે તમે થંબ યુઝ કરી શકો છો. આમાં કેળા મેશ થઈ ગયા છે. હવે આપણે આમાં નાખશું થોડી મેથી. મેથી આખી રાખી છે મેં, કારણ કે જ્યારે મિક્સ થશે ત્યારે એનો સ્વાદ જ બહુ મસ્ત આવશે. હવે આપણે નાખશું ચણાનો લોટ, એટલે જેવું જોઈએ એટલું માપ પ્રમાણે જ બેસન નાખશું. હવે આપણે આમાં નાખશું થોડી કોથમરી, મીઠું, થોડી સાકર. જ્યારે સાકર અને મીઠું ભેગા થાય તો જે કેળાનો મીઠાશ છે એ એકદમ સારી રીતે બહાર આવે. હવે આપણે નાખશું આમાં લાલ મરચું, થોડી હળદર, આખા ધાણા, હિંગ, સોડા, જીરાનો પાવડર, ધાણાનો પાવડર અને આદુ મરચાંની પેસ્ટ. આ બધું નાખી અને આપણે એને મિક્સ કરી કાઢશું. હવે આપણે નાખશું આમાં થોડું પાણી. બહુ થોડું પાણી નાખજો, કારણ કે આનું બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. ને હવે આપણે આમાં નાખશું થોડું તેલ. તેલ નાખવાનો એક જ મતલબ હોય છે કે આ ભજીયા જે આપણે બનાવશું એ એકદમ ક્રિસ્પ થશે. આ જુઓ, આપણું બેટર હવે તૈયાર છે. મેં પહેલાંથી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આના ભજીયા બનાવશું. આવી રીતે તમે નાના નાના પોર્શન લઈને તેલમાં નાખો અને આના ભજીયા ઉતારશું. ભજીયા જ્યાં સુધી ગોલ્ડન ડીપ ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. આ ભજીયાને વાર નહીં લાગે બનતા, કારણ કે કેળા છે, એટલે ધ્યાન રાખવું પડશે કે વધારે કાળા ના થાય. આ ભજીયા તૈયાર છે. હવે આપણે આને એબ્ઝોર્બિંગ પેપર પર નીકાળી કાઢશું. એકદમ મસ્ત રીતે ફૂલી ગયા છે. કેળા મેથીના ભજીયા તૈયાર છે. તમે આને ગરમા ગરમ સર્વ કરો.